ભાજપાનો આઈટી સેલ અને મોદી સાહેબના ભક્તો મોદી સાહેબને વિશ્વગુરુ તરીકે ઓળખાવે છે અને ઘણીવાર મોદી સાહેબ પણ પોતાની જાતને વિશ્વગુરુ તરીકે એસ્ટાબ્લિશ કરે છે, સ્થાપિત કરે છે. સાચા છે મોદી સાહેબ. મોદી સાહેબ ખરેખર વિશ્વગુરુ છે, પણ શેમાં? તો કે રાજકીય કૂટનીતિમાં મોદી સાહેબ વિશ્વગુરુ છે ને છે. કોઈ ચેલેન્જ ન કરી શકે, ઇવન ટ્રમ્પ પણ ચેલેન્જ ન કરી શકે એવી જાતના મોદી સાહેબ રાજકીય કૂટનીતિના વિશ્વગુરુ છે. અને વિશ્વગુરુની એક ખાસિયત છે આપદા, એટલે કે મુશ્કેલી અથવા તો કમનસીબ બનાવ અથવા તો મુશ્કેલી ભર્યો પ્રસંગ, આ આપદાના અધર વર્ડ છે, બીજા એના અર્થઘટન છે. ડિક્શનરી પ્રમાણે વાત કરું છું. એ આપદામાંથી આપણા મોદી સાહેબ અવસરની શોધ કરે છે. અવસર એટલે એ સારો પ્રસંગ. જો કેટલી પોઝિટિવિટી છે. ઘણીવાર વિડીયોમાં હું કહું છું ત્યારે ખોટો પણ પડું છું કે મોદી સાહેબના મગજમાં હંમેશા નેગેટિવિટી છે, પરંતુ ના, મોદી સાહેબના મગજમાંથી આપદામાંથી એક અવસર શોધવાની યુક્તિ છે. એમાં વિશ્વગુરુ છે, માસ્ટર માઇન્ડ છે. અને એ અવસર કેવો શોધે છે? રાજકીય સ્વાર્થ માટે, લોકોના હિત માટે નહીં, રાજકીય સ્વાર્થ માટે, સત્તા ટકાવી રાખવા, પોતાની બગડતી જતી ઇમેજને સુધારવા માટે એ અવસર શોધે છે. આવું વર્ષોથી જ્યારે ગુજરાતમાં મોદી સાહેબ હતા ત્યારથી જ આનું આ માઇન્ડ છે. અને આ બધી ટ્રેનિંગ આરએસએસની છે. અને આરએસએસના જે ચુસ્ત ભક્તો છે, અનુયાયીઓ છે, એ આવી બાબતમાં માહિર છે. અને એટલા માટે તો આરએસએસે એના ટેકાથી મોદી સાહેબ ગુજરાતના મુખ્યમંત્રી બન્યા અને ત્યાર પછી ભારતના વડાપ્રધાન બન્યા. બીજી વસ્તુ, આતંકવાદની વાત કરીએ છીએ. મિત્રો, આ દેશમાં આતંકવાદ ક્યારેય ખતમ થશે નહીં. આ શબ્દો જ્યાં તમારે લખવા હોય ત્યાં લખી રાખો. વર્ષોના અનુભવનું તારણ વાત કરું છું. વર્ષોનો અનુભવનું તારણ છે. આ દેશમાં આતંકવાદ ખલાસ થશે નહીં. શા માટે? કે જ્યાં સુધી આપણા દેશમાં શાસકો સ્વાર્થી છે, સત્તા લાલસુ છે, સત્તા ટકાવી રાખવા માટે રચ્યા છે અને પોતાના અનુયાયીઓ, પોતાના મિત્રો, પોતાના સાથીદારોના સ્વાર્થ માટે જ કામ કરે છે, એવા શાસકો જ્યાં સુધી ભારતમાં હશે ત્યાં સુધી આતંકવાદ ક્યારેય ખતમ નહીં થાય. શાસકોમાં એક જ પાર્ટીની વાત નથી કરતો, બધા જ રાજકીય પક્ષોની વાત કરું છું. અને અત્યાર સુધીના બધા જ રાજકીય પક્ષોએ પોતાનો અહમ સંતોષવા માટે ભારતનું વાતાવરણ ડોળી નાખ્યું છે. પછી કોંગ્રેસ હોય કે ભાજપ હોય કે બંગાળની કમ્યુનિસ્ટ પાર્ટી હોય, કોઈ પણની વાત કરીએ, કોઈ શાસકોમાં પોઝિટિવિટી, રચનાત્મક વૃત્તિ નથી. પાકિસ્તાન ને ભારત એક હતા. એક દેશના બે ભાઈઓ જુદા પડ્યા છે. અને બે ભાઈઓ જુદા પડે એટલે મન દુઃખ કે ખટરાગ હોય ત્યારે જ જુદા પડે, નહીં તો ખટરાગ, નહીં તો જુદા ન પડે. અને એનો ઇતિહાસ તપાસીએ તો બે જ વસ્તુ, હિન્દુ મુસ્લિમ બે જ કોમ, બે કોમ નહીં, બે પ્રકારના રાજકીય નેતાઓના નેગેટિવ માઇન્ડના કારણે હિન્દુ મુસ્લિમ આ દેશમાં પ્રવેશ્યો છે. અને એનો જન્મદાતા અંગ્રેજો છે. ભૂતકાળને યાદ નથી કરતા, પણ એટલા માટે યાદ કરીએ છીએ કે હવે ભૂતકાળમાંથી કંઈક આપણે શિખામણ મેળવું. અંગ્રેજોએ ભારતને આઝાદી આપતા પહેલા, એટલે કે એના શાસન દરમિયાન, અંગ્રેજોના શાસન દરમિયાન હિન્દુસ્તાન ઉપર કાયમી સત્તા ટકાવી રાખવા માટે હિન્દુ અને મુસ્લિમ બે સંગઠનો ઉત્પન્ન કર્યા.
આ હકીકત કહું છું, કોઈ ચેલેન્જ કરી શકે એવી વાત નથી. અને હિન્દુત્વ માટે RSSને ઊભું કર્યું અને મુસ્લિમવાદ માટે જીનાને ઊભા કર્યા. આ બે જ પરિબળોએ ભારતને ભાગલા પડાવી નાખ્યા. અને એના બંનેના અહમ સંતોષવા માટે અખંડ હિન્દુસ્તાનના બે ભાગ પડ્યા. અને ત્યાર પછી ઇન્દિરાબેનના વખતમાં પાકિસ્તાનના બે ભાગ પડ્યા. તો બાંગ્લાદેશ કયો, ભારત કયો અને પાકિસ્તાન, આ ત્રણેય દેશો એક જ અખંડ ભારતમાંથી જુદા પડ્યા છે. એ ત્રણેય એકાબીજા ભાઈઓ છે. તો ક્યારે કોઈ વડીલોને એવી બુદ્ધિ નહોતી સૂજી કે ત્રણેય ભાઈઓને સાથે બેસાડી એક સમજૂતી કરો, મન દુઃખ દૂર કરો, તો અખંડ ભારત પાછું થઈ જાય. ત્યારે ભાજપવાળા એમ કે છે કે અશક્ય છે, કોંગ્રેસવાળા પણ એમ કે છે અશક્ય છે. પણ ચોક્કસપણે કહી શકું છું કે શક્ય છે. આપણા જ કુટુંબનો દાખલો લઈને આગળ વધો. બાંધછોડ કરવી પડે. અને બાંધછોડમાં જો કોમવાદ નીકળી જતો હોય તો એ અતિ ઉત્તમ છે. હવે વાત આવી આતંકવાદની. આતંકીઓને કોઈ ધર્મ હોતો નથી, માત્ર પોતાનો સ્વાર્થ હોય છે. અથવા તો બીજાના પૈસે પોતાના ધનની લાલસા માટે થઈને એના ભાડુતી માણસોને લડાવે છે. એનું નામ આતંકવાદ. પાકિસ્તાનમાંથી આતંકવાદીઓને કોઈ ધર્મ હોતો નથી. હું નથી કહેતો, આખું વિશ્વ કહે છે. અને જ્યારે મોદી સાહેબે ડેલિગેશન વિદેશમાં મોકલ્યું હતું ત્યારે ભાજપના સાંસદોએ ત્યાં ડાય વાત કરી. ત્યારે એવી વાત કરી કે આતંકવાદને ધર્મ હોતો નથી. અને એ જ્યારે ભારતની સરહદમાં આવે ત્યારે આતંકવાદીઓ એટલે મુસ્લિમો એવી જ વાત કરે છે. આપણે મૂળ મુદ્દાની વાત આવીએ છીએ કે શા માટે આતંકવાદ બંધ નહીં થાય. કારણ કે રાજકીય શાસકો છે, જે ચૂંટણી લડવાની પદ્ધતિ છે, એ જ્ઞાતિવાદ અને કોમવાદ ઉપર જ ભારતની ચૂંટણીઓ લડાય છે અને જીતાય છે પણ કરી. ચૂંટણીઓના જીતમાં સૌથી મહત્વનો મુદ્દો હોય છે કોમવાદ. કોંગ્રેસ અને ભાજપ, જૂનો જનસંઘની તમને ખ્યાલ નહીં હતો, એક વખત હું પ્રખર હિન્દુવાદી માણસ હતો અને જનસંઘની વિચારસરણી ધરાવતો હતો. ત્યારે એ લાઈફમાં મને એમ જ ગણાતું લાગતું હતું કે ભારત એટલે હિન્દુઓનું જ હોવું જોઈએ. પણ જેમ આ હિન્દુત્વની થિયરી આગળ વધતો ગયો, ગીતા વાંચી, રામાયણ વાંચ્યા, આપણા જૂના ગ્રંથો વાંચ્યા, એ ગ્રંથોની અંદર ક્યાંય હિન્દુ અને મુસ્લિમનો ભેદભાવ નથી. મુસ્લિમો આજે ઘણા વર્ષોથી મોગલ સામ્રાજ્ય પહેલાથી આપણા દેશમાં શાસન ચલાવતા હતા. એ વખતે હિન્દુ રાજાઓ પણ હતા. અને એ વખતથી હિન્દુ મુસલમાનના સંઘર્ષ ચાલતા આવ્યા છે. અને એ જ બીજ આપણા વર્તમાન શાસકોના મગજમાં છે. 100 વર્ષ 200 વર્ષ પહેલાની વાત કરીએ, પૃથ્વીરાજ ચૌહાણના સમયની વાત કરીએ, મોગલો આવ્યા ત્યારની વાત કરીએ, હુણોના એના ધણનો શબ્દો વાપરી શકાય. પણ એની તાકાત જ્યારે ભારતમાં પ્રવેશી, કૃષ્ણના સમયની અંદર પણ વાત કરીએ ત્યારે પણ માત્ર કોમવાદના ધોરણે જ આવી છે, શાસન માટે જ આવી છે. છતાં પણ ભારતમાં રજવાડાઓ પોતાનું શાસન ટકાવી શક્યા નહોતા. પૃથ્વીરાજ ચૌહાણનો પણ દાખલો લો. અંગત સ્વાર્થ, શાસકોએ અંગત સ્વાર્થ અને સત્તા માટે જ લોકોને પીસી નાખ્યા છે, લોકોને રસી નાખ્યા છે, લોકોને ખલાસ કરી નાખ્યા છે, લોકોની આખી સમાજ વ્યવસ્થાને બરબાદ કરી નાખી છે. અને એ હજી સિલસિલો અત્યારે આપણે ત્યાં ચાલુ છે. પાકિસ્તાનમાંથી આતંકવાદીઓ આવે છે, વર્ષોથી આવે છે. જ્યારે નરેન્દ્રભાઈ ગુજરાતના મુખ્યપ્રધાન હતા ત્યારે આતંકવાદીઓને ખતમ કરવાની વાત કરતા હતા. આજે 10 વર્ષથી 11 વર્ષથી ભાજપનું શાસન છે અને આજની તારીખમાં પણ
ભુજની જાહેર સભા હોય કે અમદાવાદની જાહેર સભા હોય, એમાં આતંકવાદીઓને ખતમ કરવાની વાત હજી એનો ગાણું, એની રોકડ એક યથાવત ચાલુ છે. પછી મોહન ભાગવત હોય તો પણ એ જ રેકોર્ડ ચાલુ રાખે છે. અને એવું પણ કહેવાય છે જ્યારે પાકિસ્તાનના આતંકવાદીઓ પાકિસ્તાનમાંથી આવે છે કે કાશ્મીરમાં રહેલા એ છુપાયેલા માણસો છે, એ કાંઈ નક્કી કરી શકાતા નથી. એ જ્યારે નિર્દોષ લોકોને મારી નાખે છે ત્યારે એની પાછળ હંમેશા એક વિશ્લેષણ રહ્યું છે. આ બધા જે કંઈ બોલું છું એ મારું મંતવ્ય નથી. અત્યાર સુધીનું જે હકીકતો હિસ્ટ્રીમાં બની છે એનું તારણ છે. એ બધા જ પાછળ રાજકીય શાસકો, એ વખતના શાસકો કે વર્તમાન શાસકો સંકળાયેલા હોય એવું સ્પષ્ટપણે લોકો માને છે. પુલવામામાં જે કંઈ બનાવ બન્યો તે આપણા જવાનોને ખતમ કરી નાખ્યા. જો લડાઈ લડવા ગયા હોત તો આપણે શહીદનો દરજ્જો આપત. પણ એ સમયે સત્યપાલ મલિક પણ કહેતા હતા કે અમે એને એ પરિસ્થિતિને જોતા પ્લેનમાં લઈ જાઓ એવી સલાહ પણ આપી હતી. પણ ગૃહ ખાતાએ મારી વાત માની નહીં. ગૃહ ખાતું એટલે અમિત શાહ અને રાજનાથ. આપણા દેશમાં 4 એજન્સીઓ કામ કરે છે. એ 4 એજન્સીઓ કાશ્મીરમાં છે. એ એજન્સીનું જો નામ આપું તો એક આર્મીની ગુપ્તચર એજન્સી છે, આઈબી છે, ત્રીજી થોડું નામ ભૂલાઈ ગયું છે, પણ એ 4 એજન્સીઓ આપણે ત્યાં કામ કરે છે. છતાં પણ આપણે આતંકવાદીઓને કેમ શોધી શકતા નથી? મિલિટરીની એજન્સી છે, નેશનલ સિક્યુરિટી એજન્સી છે. પુલવામા વખતે સ્પષ્ટ કહેવામાં આવ્યું હતું કે આતંકીઓનો હુમલો થશે, અને એ આતંકીઓના હુમલા પાછળ વિવિધ પ્રકારના મંતવ્યો અત્યાર સુધીમાં આવ્યા છે. એ આતંકીઓનો હુમલો પાછળ રાજકીય પક્ષો સંડોવાયેલા છે એવું સ્પષ્ટ સાબિત થયું છે. કારણ કે અત્યાર સુધીમાં પુલવામા હુમલા પછીથી એ આતંકવાદીનો કોઈ અત્તોપત્તો નથી. એનું કોઈ રિઝલ્ટ અત્યાર સુધીની કોઈ ગુપ્તચર સંસ્થાઓ આપી શકી નથી. એ જ વસ્તુ પહેલગામના હુમલામાં પણ છે. પહેલગામના હુમલામાં આતંકવાદીઓ ક્યાંથી આવ્યા? એક એવો મીડિયાનો અહેવાલ છે કે પહેલગામના આતંકવાદીમાં ચારે બાજુ જંગલ છે, એમાંથી ગોળીબાર થયો હતો. અને અમુક જે ક્રિએટર રાજકીય પક્ષો, આ મીડિયાઓનો રિપોર્ટ છે, મારા રિપોર્ટ નથી, કારણ કે હું પહેલગામ ગયો નથી, કે બીજા લોકો અંદરથી ફૂટી નીકળ્યા અને હિન્દુનું નામ દઈ દઈને એને મારી નાખ્યા. જો હિન્દુત્વનું જાગૃત કરવા માટે આતંકવાદીનો ધર્મ નથી હોતો, અત્યાર સુધીના આતંકવાદીઓના હુમલામાં મુસ્લિમો પણ મારી નાખ્યા છે અને હિન્દુઓને પણ મારી નાખ્યા છે. તો પહેલગામના હુમલામાં હિન્દુ છો કે મુસ્લિમ છો એવું કહીને માર્યા એવી કોઈ સાબિતી નથી. અને આ આપણા આઈટી સેલ, મોદી સાહેબના આઈટી સેલ, ગોદી મીડિયાઓ ચગાવી મારેલું પ્રકરણ છે. 2-3 યુટ્યુબરો હમણાં ગયા હતા ત્યાં. ગઈકાલે મેં એક યુટ્યુબનો વિડીયો જોયો. એને પહેલગામના જે કંઈ રહીશો છે, વેપારીઓ છે, એમના એણે મંતવ્યો લીધા. એમણે હાથ જોડીને ભારત સરકારને વિનંતી કરી છે કે મહેરબાની કરીને હિન્દુ મુસ્લિમને ભેદભાવ બંધ કરો. મુસ્લિમોનું નામને તમે બદનામ ન કરો. અમારે ત્યાં આવતા તમામ સહેલાણીઓ અમારા માટે ભગવાન છે. અમે એની આવકમાંથી અમે નભીએ છીએ. એ અમારી રોજીરોટીના અમારા અન્નદાતા છે. અમે એની ઉપર હુમલો ન થવા દેવાય. અને પહેલગામના હુમલામાં એક મુસ્લિમ બિરાદર પોતાના જીવના જોખમે આતંકવાદીઓ સામે લડ્યો અને ઘાયલ થયો અને મૃત્યુ થયું. મોદી સાહેબે એને ક્યારે એપ્રિશિએટ કર્યો છે? એ પણ એરફોર્સના જવાનો જેટલો જ એનો અગત્ય ગણી શકાય. ખુલ્લી છાતીએ લડ્યો. કોને? તો કે આપણા સહેલાણીને બચાવવા માટે. મોદી સાહેબનું નામ ન લે, કારણ કે એ મુસ્લિમ હતો. જ્યાં તેને આભડછેટ લાગે. મુસ્લિમ જો કોઈ સારું કામ કરે તો એને બિરદાવાય નહીં. કોરોના વખતે યુપીની અંદર
RSSનો કોઈ પણ માણસ બહાર નહોતો નીકળ્યો ત્યારે 2 મુસ્લિમ બિરાદરોએ જેટલા કોરોનામાં મૃત્યુ પામ્યા છે એ લોકોને એ ધર્મ પ્રમાણે એની દફન વિધિ કરી. હિન્દુ હોય તો સ્મશાનમાં લઈ જાય, મુસ્લિમ હોય ક્રિશ્ચન હોય તો એને દફનાવે. એ માત્ર 2 મુસ્લિમ યુવાનો હતા અને આખા કોરોના દરમિયાન જીવના જોખમે કાર્ય કર્યું. ઈશ્વરે એને શક્તિ પણ આપી, એને કંઈ ન થયું. તો હિન્દુત્વવાદીમાંથી ટેકો લેનારા RSSનો કયો સભ્ય નીકળ્યો છે? ખરેખર મારે કહેવું જોઈએ કે દેશભક્તિ જો RSSમાં હોય તો RSSમાંથી એક બટાલિયન તૈયાર કરો અને સરહદ ઉપર મોકલો, સરહદનું રક્ષણ કરે. કારણ કે તમારામાં હિન્દુત્વનું જોમ છે, અમારામાં નથી. અમે ભલે રામાયણ વાંચી હોય, ગીતા વાંચી હોય, ગીતાનું નાનકડું એની ઉપર પુસ્તક પણ લખ્યું છે, પણ ગીતામાં ક્યાં હિન્દુત્વ શબ્દ નથી થયો. પ્રકૃતિની વાત કરી છે અને કૃષ્ણને પ્રકૃતિનું સ્વરૂપ તરીકે વર્ણવ્યા છે. આ બાબતમાં જેને કોઈ સાથે મારી સાથે બેસવું હોય હું બેસવા તૈયાર છું, કારણ કે ગીતાનો સારાંશ મેં જ્યારે તૈયાર કર્યો છે એ 6 મહિના સુધી મારા રૂમમાં પૂરાય એની ઉપર ચિંતન કરી અને કર્યું છે અને ત્યાર પછી હું આ જાહેર જીવનમાં આવ્યો છું. જો ગીતામાં હિન્દુત્વની વાત ન કરી હોય, રામાયણમાં હિન્દુત્વની વાત ન કરી હોય તો હિન્દુત્વ ક્યાંથી આવ્યું? RSSના મગજમાંથી આવ્યું. અને મોદી સાહેબ પણ RSSના સ્વયંસેવક અથવા તો એના પ્રખર અનુયાયીઓ હતા. હિન્દુત્વ છે એ કોઈને ખ્યાલ નથી. અને જે ભગવા કપડાધારી જે રાજકીય નેતાઓ છે, જે હિન્દુત્વના નામે મુસ્લિમોનું ઝેર રોકે છે, એને પણ ખબર નથી હિન્દુત્વ શું છે. હિન્દુત્વ કંઈ નથી, પણ જે માણસમાં સહનશીલતા છે, જે માણસમાં એક સમગ્ર દ્રષ્ટિ છે, દરેક ધર્મને અપનાવવાની દ્રષ્ટિ છે, એને હિન્દુ કહી શકાય. હિન્દુ કુટુંબમાં જન્મ્યો છું, આ બધું વાંચ્યું છે, છતાં જ્યારે કોઈ મુસ્લિમ ધર્મ હોય, ક્રિશ્ચન ધર્મ હોય કે વિશ્વનો કોઈ પણ ધર્મ હોય, એમાંથી કોઈ પણ સારી વાત લાગે તો મારે સ્વીકારવી જોઈએ અને સ્વીકારું પણ છું. શા માટે? કારણ કે દરેક ધર્મનું મૂળ એક છે, દરેક ધર્મનું ઈશ્વર એક છે. જેને અલ્લાહ કયો, ઈશ્વર કયો, ગોડ કયો, એ એક જ પ્રકૃતિનું તત્વ છે, એક જ પ્રકૃતિનું તત્વ છે. એમાંથી જુદા જુદી શાખાઓ છે. તો હિન્દુત્વનું જે નામ જપનારા ભગવાધારી બ્રિગેડ માત્ર સત્તા અને સ્વાર્થ માટે થઈને આપણા દેશનો નખો દ્વાડે છે. શરૂઆતમાં RSS ઉમા ભારતી છે, ત્યાર પહેલાંના જે ઋતુંભરા દેવી છે, આ બધાના ભાષણો મેં સાંભળ્યા છે. એની CD પણ મેં સાચવી રાખી હતી. માત્ર મુસ્લિમોને ગાળો દીધી છે. અરે ભાઈ, મુસ્લિમોમાંથી 80% મુસ્લિમો તો હિન્દુ હતા, એને પાછા હિન્દુ તરીકે સ્વીકારવા કેમ તૈયાર થતા નથી? અને ઋતુંભરાજીને મોટું ઉત્તર પ્રદેશમાં એક આશ્રમ માટેની જગ્યા સરકારે આપી દીધી, પૈસાઓ પણ આપી દીધા, મોટો આશ્રમ સ્થાપીને બેસી ગયા. આ છે આપણા હિન્દુત્વના ઠેકેદારો. કોંગ્રેસના સમયમાં પણ એવું જ હતું. જ્યારે ચિમનભાઈને હટાવવા માટે પાવરફુલ CM હતા, એને હટાવવા માટે કોઈ નહોતા, ત્યારે એનો સાક્ષી હું એટલા માટે છું કે હું જોયેલો છું, ફરેલો છું, એટલે વાત કરે છે. મારાઓ આવ્યા હતા અને મુસ્લિમો UPમાંથી કે MPમાંથી, લગભગ UPમાંથી હતા એવું એ વખતે કહેવાતું. એવા પ્રખર મારાઓ આવ્યા હતા, સ્ટેબિંગ કરતા હતા. એની પાસે એક એવું નાનું હથિયાર હતું, એટલે કે આપણી બ્લેડ જેવું, કે તમને છરકો મારીને વયો જાય, લોકોને ખ્યાલ ન આવે. એની ઉપર એક કેમિકલ છાંટેલું હતું. જ્યારે લોહી નીકળતું એને બીજા કે ભાઈ તને લોહી નીકળ્યું છે, ત્યારે એને ખ્યાલ આવ્યું કે મારું સ્ટેબિંગ થયું. અને એ સ્ટેબિંગમાં કેટલાય જાન પણ ગુમાવ્યા, કેટલાને હોસ્પિટલોમાં રહેવું પડ્યું. અને એ સ્ટેબિંગ કરનાર એ વખતના કોંગ્રેસના દિલ્હીના શાસકો હતા, નામ નથી આપતો. 2-3 મહિના સુધી એ વખતે મુસ્લિમોને ભાજપે વગોવી નાખ્યા અને ત્યાંથી મુસ્લિમ આવા જેને આતંકવાદી કહીએ એવા બધા આવ્યા હતા. કોઈ પકડાયા નહીં. કોણે સ્ટેબિંગ કર્યું છે 2 મહિના સુધી એ ખબર જ નથી. અને એ વખતે મને પણ ખ્યાલ છે કે હું કાળુપુરના રેલવે સ્ટેશન ઉપર રાત પણ રોકાણો છું, એક ટ્રેનમાંથી બીજી ટ્રેનમાં જવા માટે.
આ સ્ટેબિંગ કરનારા રાજકીય પક્ષના નેતાઓ જ હતા. અને અત્યારે પણ એ સિલસિલો ચાલુ છે. અને અત્યારે પણ શંકાની નજરે જ રાજકીય પક્ષો જોવાય છે કે અત્યાર સુધીના જેટલા આતંકવાદીનો હુમલા થયા છે એની પાછળ કોઈ ને કોઈ રાજકીય પક્ષનો સાથ હતો ને હતો. અને એના રિપોર્ટો ક્યાંય આવતા નથી. કેમ? પહેલગામના અને ત્યાર પહેલાના આતંકવાદીઓના રિપોર્ટ નથી આવ્યા. પહેલગામના તો આટલા દિવસો થયા, કોઈએ પકડી નથી પડ્યું. 4 ગુપ્તચર એજન્સીઓ કાશ્મીરમાં છે. શા માટે નથી પકડ્યું? એટલે જ પહેલગામના વેપારીઓ કહ્યું હતું કે અમારે ત્યાં પ્રસંગ છે, અમે સહેલાણીઓને અમારા જીવને જોખમે પણ સાચવીશું, પણ મહેરબાની કરીને હિન્દુ મુસલમાનને જુદા પાડવાની વાત બંધ કરો. એટલા માટે આ જ્યાં સુધી આવા શાસકો 4 એજન્સીના નામ આપી દઉં. એક રો છે, એ આપણી સૌથી પાવરફુલ ગુપ્તચર એજન્સી કહેવાય છે. આર્મી એજન્સી છે, એ પણ પાવરફુલ કહેવાય છે. IB એ પણ પાવરફુલ કહેવાય છે. અને નેશનલ સિક્યુરિટી એજન્સી, 4 એજન્સીઓ કાશ્મીરમાં કાર્યરત છે. રોજની માહિતી હોમ ડિપાર્ટમેન્ટમાં ગૃહ ખાતાને અને સંરક્ષણ ખાતાને મોકલાય છે. આમ છતાં ગૃહ ખાતાએ ત્યાંથી ગૃહ ખાતું અને સંરક્ષણ ખાતું બંને જવાબદાર છે, પણ સૌથી વધુ જવાબદારી ગૃહ ખાતું અમિત શાહની ગણાય. ત્યાંથી એ સિક્યુરિટીને હટાવી દીધી હતી. અને સિક્યુરિટીને હટાવી દેવાનું પાછળનું કારણ હજી સુધી કોઈ સ્પષ્ટ કર્યું નથી. અમિત શાહ પણ બોલ્યા કે મેં શા માટે સિક્યુરિટી હટાવી દીધી હતી. 4 કલાક સુધી કોઈ સિક્યુરિટી વાળો પહેલગામમાં ન હોય એવું કોઈ દિવસ બને નહીં. એટલે એટલા માટે આજે ઘણા યુટ્યુબરો, સારા યુટ્યુબમાં રિપોર્ટરો, પ્રેસ રિપોર્ટરો એક શંકાની નજરે જોવે છે કે આ ક્રિએટેડ છે. કારણ કે આપત્તિમાંથી અવસર બનાવવાની એક યોજના પણ હોઈ શકે. સહમત નથી થતો, પણ યુટ્યુબરોની વાત છે. અને ઓપરેશન સિંદૂર પહેલા, જેને આપણે કલ્પી ન શકીએ એવા ભારતમાં 2 જ વાર પ્રસંગો બન્યા છે. એક મોરારજી દેસાઈએ ભારતની ઘણી વિગતો, ગુપ્તચરની વિગતો એ વખતના પ્રેસિડેન્ટને આપી હતી. અને બીજો પ્રસંગ આ છે. અને પહેલું પણ રેકોર્ડ ઉપર છે, આ પણ રેકોર્ડ ઉપર છે કે આપણા સંરક્ષણ પ્રધાને પાકિસ્તાનને જાણ કરી હતી. અગાઉ પણ હું બોલી ગયો છું કે અમે તમારા આતંકવાદીઓના સ્ટ્રક્ચરને તોડી નાખવા માંગીએ છીએ. આતંકવાદીઓને ખલાસ નથી કરવા, સ્ટ્રક્ચરને તોડવા માંગીએ છીએ. અમે આર્મી ઉપર હુમલો કરવાના નથી. અને ત્યાર પછી ઓપરેશન સિંદૂરને અમલમાં મૂક્યું. તો આ ગદ્દારી ન કહેવાય? દેશદ્રોહ ન કહેવાય? કે જ્યારે એક બાજુ આપણે હુમલો કરીએ છીએ ને દુશ્મન દેશને જાણ કરીએ છીએ. સદભાગ્ય છે કે લગભગ જેટ પાયલોટ વાળા પાછા ફર્યા. એમાં કેટલા, એક કહેવાય છે કે 2 વિમાનો આપણા નાશ પણ પામ્યા અને પાયલોટનું શું થયું છે ખબર નથી. અગાઉનામાં પણ એક આપણા પાયલોટનું તોડી નાખવામાં આવ્યું હતું. અને ત્યાર પછીના ઘણો દિવસ પછીથી એને પાકિસ્તાને આપણને પાછા સોંપ્યા હતા. અને એ ઓપરેશનના એને હીરો બનાવી દીધા હતા. એટલા માટે બહુ સ્પષ્ટ કહું છું કે જ્યાં સુધી આ શાસકો આ દેશમાં છે ત્યાં સુધી ક્યારે આતંકવાદ બંધ નહીં થાય. પાકિસ્તાનના માણસો પણ સારી રીતે જીવવા માગે છે, સુખચેનમાં જીવવા માગે છે. બાંગ્લાદેશના નાગરિકો અને ભારતના નાગરિકો પણ રહેવા દે છે. તો બધાને એકઠા કરો. પણ ના, ન થવા દેવાય તો આપણી સત્તા કેવી રીતે ટકી રહે? આપણે એની સાથે વાત કરીએ તો આપણે દેશદ્રોહી કહેવાઈએ. ચોક્કસ મિત્રો, ભારતને આપણે સુધારી નહીં શકીએ, પણ બહુ એક સ્પષ્ટ છે, આપણે ગુજરાતમાંથી એ ભાઈચારો પાછો એકઠો કરવો છે, એક બનાવવા છે. હિન્દુ મુસ્લિમને, ક્રિશ્ચન હોય, હિન્દુ હોય, મુસ્લિમ હોય, કોઈ પણ દેશનો કોઈ પણ ધર્મ
માં શ્રદ્ધા રાખતો વ્યક્તિ છે એને એ કહીશું કે તમે તમારો ધર્મ અલગ છે એમાં શ્રદ્ધા રાખો, પણ જ્યારે કોમન પ્લેટફોર્મ આવે ત્યારે માત્ર ને માત્ર રાષ્ટ્રધર્મ હોવો જોઈએ. અને આ રાષ્ટ્રધર્મ અને માનવતાવાળી અમે અમારી પોલિટિકલ પાર્ટીની સ્થાપના કરી છે. એનું સ્લોગન છે કે રાષ્ટ્રધર્મ અને માનવતા સર્વશ્રેષ્ઠ ધર્મ છે. ગુજરાતમાં આપણે કહી શકીશું, એવું ચોક્કસ કરી શકીશું, પણ તમારે જાગૃત થવું પડશે, સાથ સહકાર આપવો પડશે. જેમ આતંકવાદીઓના સ્લીપર સેલ હોય છે એવા રાજકીય પક્ષના હું સ્લીપર સેલ શબ્દ ન વાપરી શકું, પણ એના એજન્ટો ગામડે ગામડે ફેલાયેલા છે અને પોતાનો પ્રચાર કરે છે. એ હમણાં નરેન્દ્ર મોદીની સભા વખતે જેટલા ગામડામાંથી આવેલા માણસો છે એનું ઇન્ટરવ્યૂ લેનાર એક બેન લેતી હતી. એ ઇન્ટરવ્યૂ મેં સાંભળ્યો, માત્ર બધા એક જ પોપટિયા શબ્દો ગોખેલા હોય એ વાત કરતા ને પાછળ એક એનો નેતા ઊભો હતો. તો એના એજન્સો માત્ર લોકોને ગોખાવીને લાવ્યા હતા. લોકોને ખબર નથી શું બન્યું છે. એના એક જ હતો, નરેન્દ્ર મોદી અમારા માટે ભગવાન જેવા છે, દેશ માટે ભગવાન જેવા છે, રક્ષક છે. આ જ શબ્દો ગોખાવી રાખ્યા હતા. મિત્રો, આમાંથી આપણે બહાર નીકળવું છે, ગુજરાતને બહાર કાઢવું છે. માનસિક તૈયાર થાવ, ભય કાઢી નાખો, બધા જ પ્રશ્નો ઉકલી જશે. જાગો, અપીલ કરું છું. અમે નીકળી રહ્યા છીએ. બુદ્ધિજીવીઓ જોઈએ છે, ખેડૂતો જોઈએ છે, મજદૂરો જોઈએ છે, મધ્યમ વર્ગ જોઈએ છે, સિનિયર સિટીઝનોની અમારે જરૂર છે, અને મહિલાઓને અમે સમકક્ષ ગણવા માગીએ છીએ. જેથી કોઈ પણ ધર્મની મહિલા હોય. આજે આવતીકાલના વિડીયોમાં જે ભાજપવાળા મુસ્લિમને ગાળો દેવાનો બાકી નથી રાખતા, એની એક પછી IAS અધિકારી બેન હોય એને પણ બાકી નથી રાખતા. અને સુપ્રીમ કોર્ટે જે કંઈ જજમેન્ટ આપ્યું છે સુફિયા કુરેશીના વિરુદ્ધમાં બોલનાર મંત્રીનું, એની પણ ચર્ચા કરીશું. સુપ્રીમ કોર્ટની ચર્ચા નહીં કરીએ, પણ ન્યાયતંત્રની ટીકા કરીશું. આભાર. જય હિન્દ, જય ગુજરાત, સ્વાવલંબી ગુજરાત.